હેલો મિત્રો, આજે રાયણના ઝાડ ઉપર કલમ કેવી રીતે થાય છે તમે જોઈ શકો છો. આપણે સૌ પ્રથમ જો પહેલાં બસ્ટીકું લાવી હતી ચીકુના ઝાડ પર તૈયાર કરવામાં આવે છે અને પછી જે રાયણ હોય ને તેના પર કલમ કરવામાં આવે છે. જોઈ શકો છો આવી રીતે ડાળીને છોલવામાં આવે છે, બંને સાઈડ સરખી ક્રાફ્ટિંગ કરી રહ્યા છે ભાઈ. તીરી અને ચીકુની કલમ આવી રીતે કરવામાં આવે છે. રાયણના ઝાડ પર ચીકુની કલમ થાય છે અને આ પ્લાસ્ટિકની થેલી વેચતા ઉપર જવાનું છે. આંબા કરતી તમને ચીકુમાં રિઝલ્ટ સારું મળે છે, જલ્દીથી કલમ સક્સેસ થઈ જાય છે. કેમ કે ચીકુમાં દૂધવાળી વસ્તુ બને છે, દૂધ નીકળે છે, એટલા માટે તેમાં સક્સેસ તરત જ થઈ જાય છે. આવી રીતના થાય છે ચીકુની કલમ. સૌપ્રથમ રાયણ તેના પર ચીકુની કલમ કરવામાં આવે છે. જોઈ શકો છો મિત્રો. શીખર વડે કટ લગાવી અને સાઈડ વાળા પંતા તોડી દેવામાં આવે છે. પછી ડાળી લઈશું ચીકુની. આપણે તાજી તોડીને લાવ્યા છે ચીકુના ઝાડ પરથી. બંને સાઈડ સરખો શેપ આપી જોઈ શકો છો. ત્યાર પછી તમારે રાયણના ઝાડ વચ્ચે ચીરો લગાવવામાં આવે છે. બંને સાઈડ સરખો હોવો જોઈએ. ખાડાવાળો ભાગ હશે તો કલમ તમારી થશે નહીં, કેમ કે તમે સપાટ બંને સાઈડ સરખો જોઈએ માપ. વચ્ચે મૂકી હવે પ્લાસ્ટિકની થેલી વડે વેઠી દેવામાં આવશે. આવી રીતના તમે તમારા ઘરે પણ કરી શકો છો. રાયણના પૌધા પર ચીકુની કલમ આવી રીતના તૈયાર કરવામાં આવે છે. 4-5 દિવસની અંદર આની કલમ ફૂટી નીકળશે, નવા પાંદડા આવશે અને તમારી કલમ સક્સેસ થઈ જશે. જોઈ શકો છો. દાબીને વેટવામાં આવે છે પ્લાસ્ટિકની થેલી, કેમ કે અંદર બાફના કારણે કલમ તમારી જલ્દી થઈ જશે. જો અંદર હવા જશે તો તમારી કલમ થશે. એટલા માટે દાબીને વેટવામાં આવે છે. લાગે છે નાનો છોડ હોય તો પણ ચીકુ આવા લાગે છે.